આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિને વિશ્વની તમામ મહિલાઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. એ નિમિત્તે હું એક વાર્તા જે મારા પુસ્તક નોખા સવાલ નારીનામાં પ્રગટ થયેલી છે એ વાંચી સંભળાવું છું. આપને સાંભળવી જરૂર ગમશે તો સાંભળો. વાર્તાનું શીર્ષક છે સ્ત્રી શક્તિ પુરસ્કાર અને સ્ત્રી. નવી ગ્રામ્ય મહિલા વિકાસ સ્વૈચ્છિક સેવા સંસ્થામાં જોડાયેલી સ્ત્રીઓ માટે કંઈ કરી છૂટવાની તમન્નાવાળી 21 વર્ષીય શચી ઓફિસમાં પ્રવેશતા જ ખુશ થતી પોતાની સંચાલિકાને સંબોધતા બોલી ઉઠી, લતા બહેન, આજકાલના છાપા વાંચતા લાગી રહ્યું છે કે આપણી સરકાર સ્ત્રીઓના ઉદ્ધાર, તેમના ઉત્કર્ષ માટે ખૂબ સભાન છે, નહીં? જુઓ ને, આ વર્ષને સ્ત્રી સશક્તિકરણ વર્ષ ઘોષિત કરીને આપણી સરકાર સશક્ત નારી અને સશક્ત સમાજ બનાવવા કટિબદ્ધ બની હોય એવું છાપામાં મહિલા વિકાસ ક્ષેત્રે ગણનાપાત્ર ફાળો આપનાર સ્ત્રીઓને સ્ત્રી શક્તિ પુરસ્કાર રૂપે 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત ઉપરથી મને લાગી રહ્યું છે. લતા બહેન, એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવભરી વાત કહેવાય, ખરું કે નહીં? શચીની વાત ધીરજપૂર્વક સાંભળી રહ્યા હોવા છતાં લતા બહેન ઉદ્વેગ પામતા રોષભર્યા અવાજે બોલ્યા, કાક, અહીં જ આપણે સ્ત્રીઓ માર ખાઈએ છીએ ને? માત્ર જાહેર ખબર વાંચીને તારા જેવી કેટલીય સ્ત્રીઓ હરખ પદુડી થઈ ગઈ હશે. આપણી આસપાસનું પર્યાવરણ ખુલ્લી આંખે જુઓ તો ખરા. આપણી સરકાર એક બાજુ સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે ને બીજી બાજુ વસ્તી નિયંત્રણ માટે 2 બાળકોનો કાયદો આ વર્ષમાં જ લાવવા પ્રયત્ન કરી રહી છે. એ શું બતાવે છે? શું તમે, લતા બહેન, આપણા દેશમાં કૂદકે ને ભૂસકે આટલો બધો વસ્તી વધારો થઈ રહ્યો હોય તો બિચારી સરકારને 2 બાળકોનો કાયદો લાવ્યા વગર બીજો કોઈ છૂટકો છે ખરો? શચીએ ઉત્સાહભેર સરકારનો પક્ષ લેતા સૂર પુરાવ્યો. જમાનાના અનુભવી લતા બહેને વાત આગળ વધારતા બોલ્યા, શચી, મને સરકાર 2 બાળકોનો કાયદો લાવે એની સામે કોઈ નારાજગી નથી. મને નારાજગી તો આ 2001ના વર્ષમાં થયેલી વસ્તી ગણતરીના સર્વેક્ષણ મુજબ સ્ત્રીઓની ઘટતી જતી સંખ્યા સામે છે. ને વળી 2 બાળકોના લવાઈ રહેલા કાયદામાં સ્ત્રી જાતિને જ દેખીતો ચોખ્ખો અન્યાય થવાનો. કારણ પુરુષ પ્રધાન સમાજમાં આજની ભણેલી ગણેલી સ્ત્રીઓમાં પુત્ર ઈચ્છણાનો ક્રેઝ ઘણો છે. એટલે તો સોનોગ્રાફી કરાવી સ્ત્રી ભ્રૂણ હત્યા દિવસે દિવસે વધતી જ રહી છે ને? એ આ 2 બાળકોના કાયદાથી વધશે કે ઘટશે? પછી ભલે ને સરકારના આદેશ અનુસાર દવાખાનાના પ્રવેશદ્વાર આગળ નોટિસ મુકાય કે ગર્ભમાંના બાળકની જાતિ પરીક્ષા કરવી એ કાયદેસર સજાપાત્ર અપરાધ છે. અહીં આવું પરીક્ષણ કરવામાં આવતું નથી. એનું પાલન કરાવનાર વર્ગ કેટલા ટકા હોવાનો? ને 2 બાળકોના કાયદા થકી સરકારી લાભ લેવાય લોકો મને કમને ઈશ્વરના સર્જન વિરુદ્ધનું પાપાચરણ કરવાના ને?
ને શચી, સામે છેડે છેલ્લા ઘણા સમયથી છાપાઓમાં મોટા મોટા અક્ષરે સ્ત્રીઓની પોતાના નિર્દોષ બાળકો સહિતની આત્મહત્યાના છપાતા સમાચારોથી 21મી સદીમાં પ્રવેશેલો આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે એ એક ચિંતાજનક વિષય બની રહ્યો છે. આમ ઘટતી જતી સ્ત્રી સંખ્યા ભવિષ્યની સ્ત્રીઓના જીવનને વધુ અસલામતીભર્યું નહીં બનાવે ને? તું તો આજે સરકારના એવા ગુણગાન ગાઈ રહી છે કે જાણે તને જ 1 લાખ રૂપિયાનો સ્ત્રી શક્તિ પુરસ્કાર મળવાનો હોય. શું તમે લતાબેન મારી ખોટી મજાક ઉડાવી રહ્યા છો? શચી, હું તારી મજાક નથી ઉડાવતી. મને દુઃખ એ વાતનું થાય છે કે એક બાજુ સરકાર સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે ખરી, પરંતુ એ સ્ત્રી જાતિની સલામતી માટે કોઈ પગલાં લે છે ખરી? સાંભળ, હું ગઈકાલે જે ગામમાં ગઈ હતી ત્યાં ગણી ગાંઠી સ્ત્રીઓ ભણેલી છે. મોટા ભાગની સ્ત્રીઓ અભણ છે. એ શું કહેતી હતી ખબર છે? તેઓ મને કહેતી હતી, લતા બહેન, વધારે કે ઓછા બાળકોને જન્મ આપવાની અસહ્ય પીડા આપણે સ્ત્રીઓએ જ વેઠવી પડતી હોય છે. એ તો ખરું, પરંતુ વસ્તી ઓછી કરવા કુટુંબ નિયોજનનું ઓપરેશન, એની શસ્ત્રક્રિયા આપણી બહેનો પર જ થતી હોય છે ને. પુરુષોને તો પાછું પોતે નસબંધી કરાવે તો કા પુરુષ થઈ જવાની કેટલી બધી બીક અને દહેશત રહેતી હોય છે. એટલે સરવાળે સ્ત્રીઓએ જ અન્યાય સહેવો પડતો હોય છે. બોલો બેન, આમાં તમને સ્ત્રી પુરુષ સમાનતાની વાતો આપણને પટાવવા જેવી ભ્રામક નથી લાગતી? એના કરતાં વસ્તી નિયંત્રણ માટેનું શિક્ષણ સ્ત્રી પુરુષ બંનેને આપવામાં આવે તો સરકારને આવા કોઈ કાયદા લાવવાની જરૂર જ નહીં રહે. શચી, હવે હું તારી વાતનું અનુસંધાન કરું છું. સરકાર સ્ત્રી સશક્તિકરણ વર્ષ નિમિત્તે મહિલા વિકાસમાં યોગદાન આપનાર મહિલાઓને 1 લાખ રૂપિયાનો પુરસ્કાર આપવાની છે. એ વાત મને ગમી છે, પરંતુ એમાં સાચી સમાજ સેવિકા મહિલા આ પુરસ્કારને યોગ્ય ઠરાવાય તો એ આપણા સૌનું સદભાગ્ય. શચીને લતાબેનની અનુભવી વાતોએ વિચારતી કરી મૂકી. જાણે કે હવે તે ખરી સાચી વાસ્તવિક દુનિયામાં આવી ગઈ હતી. અસ્તુ.